નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયા ખાતે આવેલ ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે સાયબર સુરક્ષિત ગુજરાત અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો। સાયબર સેલ તેમજ એલસીબી ગ્રામ્યના પીએસઆઈ તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પોલીસ સ્ટાફ આ કાર્યક્રમ હાજર રહી સાયબર અવેરનેસ કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી। મોબાઈલ યુઝ કરતા સમયે સ્ટ્રોંગ પાસવર્ડ રાખવા, સોશિયલ મીડિયામાં ખોટી લિંક પર સર્ફિંગ ન કરવું જેવી બાબતે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા। રિપોર્ટર મૌલિન વ્યાસ, બીએન ન્યૂઝ ગુજરાતી, વાઘોડિયા। નમસ્કાર। આજ રોજ ડૉક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલમાં સાયબર ક્રાઇમ અવેરનેસ માટેનો એક પ્રોગ્રામ બ્રિટિશ હાઈ કમિશનર ગુજરાત રાજ્ય પોલીસના સંયુક્ત ઉપક્રમે યોજાયો, જેમાં બાળકોને સાયબર ક્રાઇમથી કેવી રીતે બચવું, કેવી રીતે સ્ટ્રોંગ પાસવર્ડ રાખવો, મોબાઈલ ઉપર આવતી લિંકોનો કેવી રીતે એવોઇડ કરવી, આ સાથે સાથે ઘરના વડીલો જો આવા કોઈ જગ્યાએ ફસાય તો એમને કેવી રીતે મદદ કરવી કે જેથી કરીને એમના બેંકના નાના અથવા તો અન્ય કોઈ પાસવર્ડ સેફ રહે, એ બાબતની જાણકારી આજે બાળકોને આપવામાં આવી। શાળા પરિવાર તરફથી શ્રી વડોદરા ક્રાઇમ બ્રાન્ચના ડિપાર્ટમેન્ટ અને હૈદરાબાદથી આવેલા શ્રી નરસિંહા રાવ સાહેબનો શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર। બિપિનભાઈ બી પટેલ, આચાર્ય, ડૉક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ। નમસ્તે। આજરોજ બ્રિટિશ હાઈ કમિશન તેમજ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે એમઓયુ થયેલ સાયબર સુરક્ષિત ગુજરાત બાબતે, જેમાં મેક્સિમમ અવેરનેસ પ્રોગ્રામો, કેમ્પેઇનો કરવા, જેમાં રૂરલ વિસ્તાર, અર્બન વિસ્તાર, સ્કૂલો, કોલેજો અને મેક્સિમમ રૂરલ વિસ્તારની સરકારી શાળાઓમાં સાયબર અવેરનેસ બાબતેના પ્રોગ્રામો રાખવાના જે એમઓયુ થયેલ તે બાબતે આજે વાઘોડિયામાં એમજી શાહ હાઈસ્કૂલ આમાં સાયબર અવેરનેસનો પ્રોગ્રામ કરવામાં આવેલ છે, જેમાં બાળકોને સ્ટ્રોંગ પાસવર્ડ રાખવા, સોશિયલ મીડિયામાં સર્ફિંગ તેમજ ખોટી લિંકો પર એક્સેસ ના કરવું, મેક્સિમમ સાયબર રિલેટેડ ગુનાઓ ના બને તે બાબતે અવેરનેસ તેમજ માહિતી આપવામાં આવેલ છે, જે બાબતે છોકરાઓએ વ્યવસ્થિત પાર્ટિસિપેટ કરી અને રિસ્પોન્સ આપેલ છે। નમસ્તે, જય હિન્દ। મારું નામ પીએસઆઈ પીકે ભૂત, સાયબર સેલ તેમજ એલસીબી વડોદરા ગ્રામ્ય। નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી। બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો, સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે, તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।